સાવરકુંડલાના યુવાન દ્વારા ભિક્ષુકો માટે શાહી ભોજન અને સમાજ સેવકોનું સન્માન. સાવરકુંડલાના યુવાન પિન્ટુભાઈ મલેક દ્વારા અનેક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં શહેરના તમામ ભિક્ષુકોને એક પંગતમાં બેસીને શાહી ભોજન કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે સમાજમાં સેવાઓ કરતી સંસ્થાઓ અને સેવા માટે તત્પર તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ભિક્ષુકોને સમાજમાં ગૌરવ અને સ્વીકૃતિ આપવાનો અને સમાજ સેવાના મહત્ત્વ પર પ્રકાશ પાડવાનો હતો. પિન્ટુભાઈ મલેક છેલ્લા 15 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ માત્ર ભિક્ષુકો અને સમાજસેવીઓને જ મદદ પૂરી પાડતા નથી, પરંતુ કુદરતી આપત્તિઓ દરમિયાન પણ રાહત અને સહાય પ્રદાન કરે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિને મદદની જરૂર હોય છે અને તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે જેથી તેઓ તેમને મદદ કરી શકે. આ કાર્યક્રમમાં શહેરના તમામ સમાજના ભિક્ષુકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. પિન્ટુભાઈ મલેકનો હેતુ માત્ર તેમને ભોજન પૂરું પાડવાનો જ ન હતો, પણ તેમને સમાજનો એક ભાગ હોવાનો અનુભવ કરાવવાનો અને તેમને ગૌરવ અને આત્મસન્માન આપવાનો પણ હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા કરતી સંસ્થાઓ અને સમાજસેવીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમના સેવા કાર્ય અને સમર્પણ માટે તેમને મોમેન્ટો, પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પિન્ટુભાઈ મલેકની આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાજમાં પરિવર્તન લાવી શકીએ છીએ, જેથી તમામ જીવ માટે કરુણા દાખવી અને એકબીજાની મદદ કરતી રહેવી જોઈએ. રિપોર્ટર રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. પિન્ટુભાઈ મલેક આજનો જે કાર્યક્રમ હતો એ ગરીબ લોકો, જે ભિક્ષુક લોકો હતો એમની માટે શાહી ભોજન હતું અને એ ભોજનમાં તમામ ભિક્ષુક સાવરકુંડલાના મંદિરની બહાર બેસેલા, મસ્જિદની બહાર બેસેલા એવા લોકોને આજ દિન સુધી કોઈ જે ગણ્યા ન હોય કે દાવત ન આપી હોય એવા લોકોને અમે શાહી દાવત અને દિલથી દાવત આપી હતી અને અમારા ઘરે બહુ ખુશી એ લોકોને એવી દાવત કરાવી કે એની કોઈ વ્યાખ્યા કે એની કોઈ ગણતરી ન થાય. સાથે સાથે આવા ગરીબ લોકોને, જે ભિક્ષુક લોકો છે એને સન્માન લોકો જોવે એટલે એને આવનાર સમયમાં સન્માન મળે. હાલ સન્માન મળ્યું છે અને અમે લોકોને અપેક્ષા કરીએ છીએ કે જે ભિક્ષુક લોકો છે, ગરીબ લોકો જે ફરીને પેટ ભરે છે એવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે આ એક શાહી ભોજનનું એક અમે આયોજન કર્યું હતું, સરસ મજાનું, હિન્દુ મુસલમાનને એક કરવાનું. ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં, સાવરકુંડલામાં, અમરેલી જિલ્લામાં જે લોકો સેવાકીય સમાજ સેવક હતા, જે રીતની જે લોકો પ્રવૃત્તિ કરતા હતા, જે સમાજ સેવક અલગ બધા કરતા હતા, બધા લોકોને અમે સન્માનિત કર્યા છે. એવોર્ડ પત્રોથી સન્માનિત કર્યા છે, જેથી કરીને એમનો હોસલો બુલંદ થાય અને આગળ એવી કામ કરવાની એમની હિંમત વધે. એટલા માટે અમે આ સન્માન એવોર્ડનું કામ અને એક સમારોહ યોજ્યો હતો.